ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં પેટ્રોલિંગ દરમિયાન ઘરફોડિયા ચોરને 2 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં ચોરી લૂંટફાટ જેવી ઘટનાઓ વધી રહી છે, ત્યારે આવા ચોરી સમૂહને પકડવા માટે આદેશો પોલીસના ઉપલી અમલદારોએ કરતા પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે 2 દિવસ પહેલા દુકાનમાંથી 2 મોબાઈલ ફોનની ચોરી કરી ગયેલ ઈસમ સીસીટીવીના આધારે ઓળખતા પોલીસે તપાસ કરતા તેનું નામ રાજેશ મકવાણા અને વરાછા ચોપાટી પાસે આવેલ સોસાયટીમાં રહેતો હોવાનું તેમજ શાકભાજીનો ધંધો કરતો હોવાનું માલુમ પડ્યું હતું, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને ઘરફોડ ચોર રાજેશ મકવાણાની ચોરીના 2 મોબાઈલ સાથે ધરપકડ કરીને મોબાઈલ ચોરીનો પર્દાફાશ કર્યો હતો। હાલ વધુ તપાસ ઉત્તરાયણ પોલીસ હાથ ધરી છે।